જય જવાન જય કિસાન। આજે 17/9/2025 ના રોજ આપણે તળાજા તાલુકાનું ત્રાપજ ગામ છે અને ભાઈ ખેડૂતનું નામ છે મેપાભાઈ ટીબાભાઈ અને એમને આપણે રીનો કંપનીની જે નાના ડોડવા વાળી અને 3 દાણાની સંખ્યામાં વધારે આવે એવી વેરાયટી છે મીનાક્ષી। એ મીનાક્ષીનું એને 9 બોક્સનું વાવેતર કરેલ છે અને બિયારણ છે એ શૈલેષ કૃષિ કેન્દ્ર તળાજા જીવા કાકા પાસેથી બિયારણ લઈ આવેલ છે। તો મિત્રો મીનાક્ષી વેરાયટી વિશે આપણે થોડીક વાત કરી દઈ કે મીનાક્ષી વેરાયટી શું છે। તો પેલા તો રીનો કંપનીએ અલગ અલગ એરિયાની અંદર છેલ્લા 3 વર્ષથી ટ્રાયલ આપ્યા હતા। તો છેલ્લા 2 વર્ષથી તમે જો આજે આ વર્ષે તળાજા, મહુવા, કાલાવડ, લાલપુર, જામનગર, ગોંડલ, લોધિકા, પડધરી, હળવદ, પાલનપુર, ડીસા, મોડાસા, ઈડર, હિંમતનગર આ બધા વિસ્તારની અંદર રીનો કંપનીનું મીનાક્ષીનું ઓલરેડી ઘણું બધું વાવેતર થયું છે અને બધી જગ્યાએ આવા રિપોર્ટ છે। એક પણ જગ્યાએ એવું નથી કે મીનાક્ષી વેરાયટીનું પરફોર્મન્સ નબળું હોય। દરેક આખા સૌરાષ્ટ્ર કે ગુજરાતનો એરિયો ગણો તો બધી જગ્યાએ વેરાયટી સફળ છે। બીજું મિત્રો મારે એ કહેવાનું છે કે વેરાયટી તો ઘણી બધી રીનો કંપનીની આવે છે, બધી સારી જ વેરાયટીઓ આવે છે, પણ આ મીનાક્ષી જે વેરાયટી છે એ જાવા ક્વોલિટીની વેરાયટી છે। એટલે આનો કોઈ તેલ કે એમાં ઉપયોગ નથી થતો, આનો એક્સપોર્ટ પર્પઝ માટે દાણામાં ઉપયોગ થાય છે। તો આના દાણા છે એ વિદેશની અંદર જાય છે મિત્રો। અને આ વેરાયટી છે એ ઉનાળાની અંદર પણ બહુ સક્સેસ છે। ઉનાળાની અંદર ગયા વખતે ડીસા, પાલનપુર, સૌરાષ્ટ્રના ઘણા બધા ગામડાઓ, ઉના તાલુકાના ઘણા બધા ગામડાઓમાં વાવેતર થયા હતા અને ઉનાળે ખેડૂતોએ 35 થી 40 મણ સુધી ઉત્પાદન આ મીનાક્ષીનું લીધેલું છે। તો મિત્રો ઉનાળું તમારે કોઈને વાવેતર કરવું હોય તળાજા, મહુવા, ભાવનગરની અંદર તો આપણે શૈલેષ કૃષિ કેન્દ્ર તળાજા જીવા કાકા પાસેથી તમને મીનાક્ષીનું બિયારણ ઉનાળુ વાવેતર માટે મળશે।